ગુડ મોર્નિંગ એવરીવન. ચાલો બાળકો ગેટ રેડી. બોલો રાજકોટ વાળા ભાઈ. હાલો સર. હાલો હાલી ગયા સાહેબ, બોલો. સર, કોઈ વ્યક્તિને કેન્સર છે હમ એટલે તેના બ્લડમાં વાયરસ છે જૈવિક કારક, અને તેને મચ્છર કરડે અને એ મચ્છર બીજા વ્યક્તિને કરડે તો તેને કેન્સર માટેના જૈવિક કારકો એનામાં પ્રવેશે કે ન? ઓકે, પોઈન્ટ નંબર 1 કે દાખલા તરીકે જૈવિક વાયરસ અથવા તો ઓન્કો વાયરસ જેને તમે કહો છો, બરાબર છે, એ ઓન્કો વાયરસ મારા શરીરમાં છે. ઉદાહરણ તરીકે આ મારા રુધિરની અંદર એ ઓન્કો વાયરસ છે અને મચ્છર એ રુધિરને ચૂસે છે. પોઈન્ટ નંબર 1. તો તમે જે પોઈન્ટ ઓફ વ્યૂને અનુલક્ષીને વાત કરો છો એ કદાચ એવો પોઈન્ટ ઓફ વ્યૂ છે કે જે મેલેરિયા સાથે સંકળાયેલો છે. પણ મેલેરિયાના જે જંતુ છે, આઈ મીન પ્રોટોઝુઅન્સ, પ્રજીવ, એની પોતાની લાઈફ સાયકલ એટલે કે જીવનચક્ર એવું છે કે જે મચ્છરને યજમાન તરીકે વાપરે છે. સમજો છો મારી વાત? એવું પાછું ઓન્કો વાયરસનું નથી કે એ મચ્છરને બીજા યજમાન તરીકે વાપરે, નહીં. પહેલી વસ્તુ. એટલે લાઈફ સાયકલનો ડિફરન્સ જે છે, એટલે કે જીવનચક્રનો જે ડિફરન્સ છે, એના હિસાબે કહું તો એ શક્ય નથી. ઓકે, પોઈન્ટ નંબર 2 કે ઇન્ફેક્શન ફેલાવાની શક્યતાની વાત છે, બરાબર છે. તો ઇન્ફેક્શન ફેલાવાની શક્યતા કેટલી હોય તો એ પર્સન્ટેજ વાઇઝ જોવાની હોય. દાખલા તરીકે મચ્છરના મુખાંગોએ આપણા રુધિરને ચૂસ્યું, ઉદાહરણ તરીકે, તો લગભગ બધું રુધિર એના દેહની અંદર વહી જવાનું છે. મચ્છરના મુખાંગ ઉપર જે રુધિરનું પ્રમાણ છે એમાંથી એકાદ બે વાયરસ કદાચ આપણા શરીરમાં ઘૂસી જાય, એનાથી આપણને ઓન્કોજીન્સ આપણને અસર કરે એવી શક્યતા એટલા માટે ન હોય કે આપણા શરીરમાં ઇન્ટરફેરન્સ તો ઉત્પન્ન થવાના જ હોય એમ, બરાબર છે. એટલે એની તીવ્રતા ઘટી જાય કદાચ. એટલે જનરલી એવી ઇફેક્ટ એટલે પણ નથી થતી એમ. આઈ હોપ કે તમે સમજો છો હું જે સમજાવવા માંગુ છું, હે ને? એટલે આ એક 2-3 કારણો એવા છે કે જેને કારણે એની, હું એવું નથી કહેતો કે વાયરસ મચ્છર દ્વારા ઘૂસતું નથી, હું એવું નથી કહેતો, ઘૂસે છે, પણ એની ક્વોન્ટિટી એટલી ઓછી હોય કે આપણા શરીરની પ્રતિકારક શક્તિ એટલી તો છે જ કે એ ઓન્કો વાયરસને નાશ કરી શકે એમ. વધારે પ્રમાણમાં જ્યારે આપણા શરીરમાં ઘૂસી જાય ને ઓન્કો વાયરસ કોઈ રીઝનથી, કોઈ કારણથી, ત્યારે જ આપણને અસર કરશે એમ. ઓલ રાઈટ. હવે આપણે વાત કરીએ આજથી બાયોટેકનોલોજીની, હે ને? તો બાયોટેકનોલોજી અથવા તો ગુજરાતીની અંદર એનું જે ટ્રાન્સલેશન કર્યું છે જૈવ તકનીકી, બેનો અર્થ એક જ થાય, બાયોટેકનોલોજી અથવા તો જૈવ તકનીકી. હવે હકીકતમાં મૂળભૂત જે અવસ્થા અને પ્રણાલી એટલે કે સિસ્ટમની વાત કરું તો આપણે ટેકનોલોજી વાપરવાની છે. શું વાપરવાનું છે? ટેકનોલોજી. અને એ ટેકનોલોજીમાં તમારે સૂક્ષ્મજીવને વાપરવાના છે. એટલે આ થઈ ગઈ તમારી બાયોટેકનોલોજી. સો તમારે સૂક્ષ્મજીવનો ઉપયોગ કરવાનો છે ટેકનોલોજીની સાથે મિક્સ કરી, સમન્વય કરીને. હવે આનો હેતુ શું છે? આ શેના માટે, બરાબર છે? શા માટે ઉપયોગ કરશો આવો? તો કે મનુષ્ય ના કલ્યાણ અર્થે. ખૂબ સમજવા જેવી વાત છે. મનુષ્યના કલ્યાણ અર્થે. આ આપણા વિનાશનું કારણ બનવાનું પાયો છે. આપણે જે સૃષ્ટિનો નાશ કર્યો છે ને એની પાછળનો આ હેતુ છે, મનુષ્યનું કલ્યાણ. આપણે ઈ નથી જોતા કે આપણે ગાડું બનાવ્યું તો જે
એને એનીમાં કોઈ પણ દાખલા તરીકે ઊંટ ગાડું બનાવ્યું કે બળદ ગાડું બનાવ્યું, બરાબર છે, તો એ પ્રાણીને તકલીફ પડે છે એનાથી આપણને કોઈ મતલબ નથી. આપણી સગવડતા હચવાય છે કે નહીં એનાથી આપણે જનરલી મતલબ હોય છે. એટલે આપણી જે વિચારધારા છે ને મનુષ્યની ઉત્પત્તિ થઈ ત્યારથી આજ સુધીની એ આની છે, હંમેશા આ જ રહ્યું છે આપણા ચર્ચાના કેન્દ્રમાં હંમેશા. એના માટે ઇંગ્લિશ શબ્દ છે એન્થ્રોપોસેન્ટ્રિક ડેવલપમેન્ટ, બરાબર છે. મનુષ્યના વિકાસને કેન્દ્રમાં રાખી અને આપણે આપણી વિકાસની પ્રક્રિયા એટલે કે સામાજિક વિકાસની પ્રક્રિયા, આર્થિક વિકાસની પ્રક્રિયા, ઔદ્યોગિક વિકાસની પ્રક્રિયા, શહેરી વિકાસની પ્રક્રિયા, ગ્રામીણ વિકાસની પ્રક્રિયા કરેલી છે. આપણે સિટી બનાવવું છે કે ગામ વસાવવું છે એટલે આપણે જંગલને કાપી નાખવાના. એ જંગલ સજીવથી જ બનેલા છે એવું આપણે વિચાર કરવાનો તસ્દી પણ લેતા નથી, એ હકીકત છે. એમાં બધા હું આવી ગયો અને તમે આવી ગયા. એટલે આપણો જે વિકાસ છે એ હંમેશા આપણા માટે જ છે, બીજા માટે નથી. બીજા તેલ લેવા જાય એનાથી આપણને કોઈ મતલબ નથી એમ. એટલે મનુષ્યના કલ્યાણ માટે આપણે સૂક્ષ્મ જીવોની છોડ્યા નથી. છેલ્લે મોટા પ્રાણીઓની તે શરૂઆત આપણા બાપ દાદાએ કરી દીધી હતી, પણ હવે તમે આને મૂકવાના નથી. સૂક્ષ્મ જીવોને પણ ટેકનોલોજીમાં એ નહીં ઘુસાડી દીધા છે તમે એમ. બસ એ જ બાયોટેકનોલોજી. રેડી? ખબર પડી ગઈ કે આ શું છે? એ પુણ્ય ભલે આપણે ગણીએ પણ છે તો પાપ જ. બરાબર. તો બાયોટેકનોલોજીમાં સૂક્ષ્મજીવનો ઉપયોગ કરી અને આપણે અમુક ચોક્કસ પ્રકારની નિપજો મેળવવાના છે કે જે મનુષ્યના કલ્યાણ માટે વપરાય. શું હોઈ શકે? આ દવા હોઈ શકે એટલે કે એન્ટીબાયોટિક હોઈ શકે, રસી હોઈ શકે, અમુક ચોક્કસ અંતઃસ્ત્રાવ હોઈ શકે, અમુક ચોક્કસ પ્રકારના ઉત્સેચકો હોઈ શકે. આ બધું મેડિકલ કે અધર ઉપયોગમાં આવતી વસ્તુઓ છે, બરાબર છે. અને આ કરતા કરતા આપણને એટલી ખબર પડી કે સજીવોમાં જનીનોની ફેરબદલી આપણે કરી શકીએ છીએ. એટલે હવે આપણે એવા અલગ અલગ પ્રકારના સજીવો બનાવી નાખ્યા કે જેમાં જનીનો બદલાયેલા હોય, આપણે બદલેલા હોય મનુષ્ય, બરાબર છે. આર્ટિફિશિયલ સિલેક્શન, કૃત્રિમ પસંદગી દ્વારા, રાઈટ? એટલે આ સામાન્ય હેતુ છે. અને બીજો જે આપણે ચેન્જ કર્યો ઈ આ છે, જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ બનાવ્યા, એટલે કે જનીન ઉત્પરિવર્તિત સજીવો બનાવ્યા. એવા પ્રાણીઓની જાત બનાવી, એવી વનસ્પતિઓની જાત બનાવી કે જેના જનીન અંદરથી બદલેલા છે, આપણે બદલેલા છે, આપણી ઈચ્છા શક્તિ મુજબ બદલેલા છે. એમ ક્લિયર થાય છે કે નહીં બેટા? હે ને? તો આટલું બધું આપણે આવા ટૂંકમાં સમજવાનું છે. કઈ રીતના બધી વસ્તુઓ થાય છે, શું કામ થાય છે, કઈ રીતે કરીએ છીએ. હેતુ આપણે સમજ્યા કે મનુષ્યના કલ્યાણ માટે જોઈતી નિપજો આપણે મેળવશું આનાથી. તો પહેલા એની વ્યાખ્યાથી શરૂઆત કરી છે. અહીંયા બાયોટેકનોલોજી છે શું? જૈવ તકનીકી એટલે સજીવોનો ટેકનોલોજી સાથે સમન્વય કરી સૂક્ષ્મજીવ, પ્રાણી કે વનસ્પતિ અથવા તો ફૂગનો કોષ હોય તો કાં તો એ કોષ અથવા તો કોષની નીપજ એટલે કે ઉત્સેચક, કાં તો કોષ અથવા તો કોષની નીપજ એટલે કે ઉત્સેચક, એનો ઉપયોગ કરી ઘણી બધી વસ્તુઓ એટલે પ્રોડક્ટ, નિપજો, એનું ઔદ્યોગિક સ્તરે ઉત્પાદન કરવું અને મનુષ્યને ઉપયોગી સેવા પૂરી પાડવી. આ હેતુ છે બાયોટેકનોલોજીનો. આજે વ્યાખ્યા તમને મારી પાછળથી મેં સમજાવી તમને, એ નોન ટેકનિકલ વ્યાખ્યા છે, પણ ટેકનિકલ વ્યાખ્યાને પણ આપણે સમજવાની છે કે સૈદ્ધાંતિક રીતે જો વ્યાખ્યાયિત કરવું છે તો યુરોપિયન યુનિયન ઓફ બાયોટેકનોલોજી એણે આ વ્યાખ્યા આપી છે, બાયોટેકનોલોજીની ટેકનિકલ વ્યાખ્યા આપી છે. શું છે? યુરોપિયન ફેડરેશન ઓફ બાયોટેકનોલોજી દ્વારા બાયોટેકનોલોજીની જે વ્યાખ્યા આપી છે, પરંપરાગત દ્રષ્ટિકોણ અને આધુનિક આણ્વિક જૈવ ટેકનોલોજીનો સમાવેશ કરે છે. પરંપરાગત એટલે જૂની માહિતી, આપણા બાપ દાદાઓ જે વડવાઓ જે યુઝ કરતા આવ્યા હતા એ બાયોટેકનોલોજી ત્યારે હતી જ. દહીં ત્યારે બનતું ને, એ દહીં બનાવવાની પ્રક્રિયા બાયોટેકનોલોજી જ છે. સજીવોનો ઉપયોગ કરીને માનવ
કલ્યાણ અર્થે આપણે નીપજ મેળવી કહેવાય કે નહીં? દૂધમાંથી દહીં બનાવવું, કોના હારું બનાવ્યું? દૂધમાંથી દહીં આપણે આપણા હારું જ બનાવ્યું છે કે બીજા કોઈ માટે? આપણા માટે બનાવ્યું. એટલે મનુષ્ય માટે જ, મનુષ્યના હિત માટે જ આપણે નીપજ બનાવી. કોનો ઉપયોગ કર્યો? સૂક્ષ્મજીવનો. તો એ બાયોટેકનોલોજી જ હતી જૂની. પણ આપણે ઘરમાં તપેલીમાં દહીં જમાવતા ને હવે આપણે ઉદ્યોગ દ્વારા મસ્તી દહીં બનાવી છીએ અમૂલનું, કે જે મોટા મોટા ફર્મેન્ટર, કોને યાદ છે હે ને, એના દ્વારા મોટા પ્રમાણમાં મોટી ક્વોન્ટિટીની અંદર આ નીપજો આપણે બનાવીએ છીએ. બરાબર છે? ઓકે, હવે આ વ્યાખ્યા કેવી છે જુઓ. નીપજ અને તેમની ઉપયોગિતા માટે, આઈ રિપીટ, નીપજ અને તેમની ઉપયોગિતા માટે, એટલે નીપજ મેળવવાની અને નીપજનો ઉપયોગ કરવાનો. તો એના માટે આપણે કરવાનું છે શું? સજીવો, કોષો અને તેમના ભાગ. સજીવ, કોષ અને તેના ભાગ. બરાબર છે? તથા આણ્વીય અનુરૂપતા સાથે નેચરલ એટલે કે કુદરતી વિજ્ઞાન એનું સંકલન કરાવવાનું છે. આવી એની ટેકનિકલ વ્યાખ્યા છે. મૂળભૂત કહે છે શું ખબર છે? તમારી પાસે સજીવ છે, કોઈ એક કોષી સજીવ છે એટલે કોષો છે, અથવા તો કોષ દ્વારા કોષનો કોઈ એક ભાગ છે, એ તમારે લેવાનો છે. પછી એમાં આણ્વિક અનુરૂપતા એટલે અણુ રચનામાં ફેરફાર કરવાનો છે, એટલે કે ડીએનએ માં ફેરફાર કરવાનો છે. તો જે મૂળભૂત જૂનું ડીએનએ હતું એ શું છે? પ્રાકૃતિક. એનું જે મૂળ પ્રાકૃતિક જીન છે એ પછી તમે મોડિફાઈ કરો છો, અનુરૂપ કરો છો એને, તમારે જોઈએ છે એવું. અનુરૂપતા એટલે શું? તમારે જોઈએ છે એવું કરો છો, અનુરૂપ કરો છો તમે, ફેરફાર કરો છો તમે. શેના માટે? નીપજ અને નીપજની ઉપયોગિતા માટે. એટલે મૂળ વ્યાખ્યા તો ઓલી જે આગલી તમે ભણી એ જ પ્રકારની છે, પણ થોડીક આમ જેને કહેવાય ને કે અઘરી કરીને મૂકી તમારી સામે. બાકી કઈ નથી. વ્યાખ્યા જે તમે આની પહેલાના સ્લાઇડમાં ભણ્યા એ જ વ્યાખ્યા આ છે. તો આમાં કોઈને કઈ મુશ્કેલી સમજવામાં, બાયોટેકનોલોજી શું છે એની વ્યાખ્યા સમજવામાં કોઈને કઈ તકલીફ પડી હોય તો કહી શકો છો. હવે આપણે મૂળ મુદ્દા ઉપર આવીએ, ચર્ચા ઉપર આવીએ કે આમાં કરવાનું શું છે, આપણે સમજવાનું શું છે. તો બાયોટેકનોલોજીને આપણે કઈ કઈ જગ્યાએ ઉપયોગમાં લઈએ છીએ એની વાત કરી છે અહીંયા. આવે પહેલું, દહીં બનાવવામાં, બ્રેડ બનાવવામાં, વાઇન બનાવવામાં. આ બધું આપણે આની પહેલાના ચેપ્ટરમાં સમજી ગયા છીએ. થમ્સઅપ કરો જોઈએ ફટાફટ. રાઈટ? ઓકે. નંબર 2, ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન, IVF. IVF તો ખબર જ છે, આપણે ભલે ભણ્યા નથી પણ ખબર તો છે જ. બરાબર છે? તો એમાં ઈ બાયોટેકનોલોજી જ છે, બીજું કાંઈ નથી. એટલે કે ટેસ્ટ ટ્યુબ બેબીનું નિર્માણ. બરાબર છે? ઓકે. ત્રીજું, જનીનનું સંશ્લેષણ અને તેનો ઉપયોગ. હવે એ શું છે આગળ આવશે. બરાબર? ચોથું, DNA ની આપણે રસી બનાવી શકીએ છીએ હવે અત્યારે, એ પણ આગળ ભણવાનું જ છે. અને નેક્સ્ટ, ક્ષતિગ્રસ્ત જનીન ની સુધારણા. એટલે જો કોઈ જનીન બાય મિસ્ટેક વિકૃત થઈ ગયું તો એ આપણે ઓટોમેટિક રિપેર કરી શકીએ. જેમ આપણા શરીરમાં દાખલા તરીકે સૂક્ષ્મજીવ ગરી ગયો હોય અને આપણે દવાથી રિપેર કરી દઈએ આપણું શરીર, એમ આપણા શરીરની અંદર જો જનીન વિકૃત થઈ ગયું તો એને તમે રિપેર કરી શકો, એવી ટેકનોલોજી છે. એને પણ આપણે ધ્યાનમાં લેવાની છે, સમજવાની છે. તો આ બધા એની ઉપયોગિતાની વાત કરી છે કે આપણે આટલી આટલી જગ્યાએ બાયોટેકનોલોજીનો ઉપયોગ અત્યારે કરીએ છીએ. રેડી? આ બધું સમજવાનું છે આપણે કે કઈ કઈ રીતે કઈ કઈ જગ્યાએ આપણે ઉપયોગ કરીએ છીએ. જેમ જેમ આગળ વધતા જશું એમ સમજતા જશું. કોઈ ડાઉટ છે બેટા? ડાઉટ તો હોય નહીં, હજી તો ખાલી નામ જ આવ્યું છે, એટલે આગળ ડાઉટ થશે એ બધા આગળ થશે. હવે મેઇન હીરો આવ્યો. બાયોટેકનોલોજીના મેઇન હીરો આ બે છે. મારી બેકગ્રાઉન્ડની અંદર જમણી અને ડાબી બાજુએ અલગ અલગ બે સિદ્ધાંતો મૂકેલા છે. અહીંયા છે જનીન ઇજનેરી વિદ્યા, અહીંયા છે જૈવ પ્રક્રિયા ઇજનેરી વિદ્યા. રેડી? બેને એકદમ શાંતિથી આપણે એક જ વાર સમજવાનું છે. એકવાર સમજાઈ જાય પછી મગજમાંથી નીકળશે નહીં, ચિંતા ન કરવી એમ. બરાબર છે? વાત છે ઇજનેરી વિદ્યા. બેયમાં જે કોમન શબ્દ છે એને હું પહેલા લઉં છું.
ઇજનેરી વિદ્યાનો મતલબ શું થાય? એન્જિનિયરિંગનો મતલબ તમે શું વિચારો છો શું થવો જોઈએ? અકોર્ડિંગ ટુ યુ, તમારા મતે એન્જિનિયરિંગ અથવા તો ઇજનેરી વિદ્યા એટલે શું? જે તમે જાણો છો, તમને ખબર પડે છે, એ સેન્સમાં હું પૂછું છું. ભુજ સેન્ટર. યસ. પરફેક્ટ, પરફેક્ટ. કે દાખલા તરીકે મેં તમને 5 કટકા પાઇપના આપ્યા, બરાબર છે? તો 5 પાઇપના કટકામાંથી મેં એમ કીધું કે મારે આ પ્રકારની એક ડિઝાઇન બનાવવી છે, તો તમે શું કરો? પાઇપના કટકા કાપો છો. તમારે જેવી મેં તમને કીધું એવી ડિઝાઇન બનાવવા માટે કાપોય છો, પછી પાછા જોડોય છો, હાંધો મારોય છો. સમજાય છે કે નહીં? અને મેં જેવી કીધી એવી ડિઝાઇન તમે બનાવો છો. આ જે ક્રિયાવિધિ છે ને, એને એન્જિનિયરિંગ કહેવાય, એટલે કે ઇજનેરી વિદ્યા કહેવાય. એ સમજવી એને ઇજનેરી વિદ્યા કહેવાય, અને કરવી એને એન્જિનિયરિંગ કહેવાય. अब समझ में आ रही है बात? तो હું એમ કહું કે કેમિકલ એન્જિનિયરિંગ એનો મતલબ શું થાય? એક પ્રકારના કેમિકલને બીજા પ્રકારના કેમિકલ આરે જોડી અને અલગ કેમિકલ બનાવવું, એને કેમિકલ એન્જિનિયરિંગ કહેવાય. જો હું મિકેનિકલ એન્જિનિયરિંગની વાત કરું તો એમાં મેં કીધું એવા અલગ અલગ સ્પેર પાર્ટ બનાવવું, સ્પેર પાર્ટને જોડીને એક એન્જિન બનાવવું, એ એન્જિનથી કંઈક રન કરું, તો એને મિકેનિકલ એન્જિનિયરિંગ કહેવાય. ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ હું કાર બનાવું, હું બાઇક બનાવું, એને ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ કહેવાય. ટેલિકોમ્યુનિકેશન એન્જિનિયરિંગ કોને કહેવાય? તો કે ટેલિફોનના ડબલા બનાવું. એટલે એન્જિનિયરિંગના એક પ્રકાર નથી, એન્જિનિયરિંગ તો કેટલાય પ્રકાર છે. તો જીનેટિક એન્જિનિયરિંગ કોને કહેવાય? હવે આના આધારે મારે જીનેટિક એન્જિનિયરિંગની વ્યાખ્યા કરવી હોય તો, જનીન ઇજનેરી વિદ્યાની વ્યાખ્યા કરવી હોય તો, રાજકોટ. જનીનના ખંડોને તોડવા અથવા જોડવા અથવા નવું સ્વરૂપ આપવું. ગુડ. દાખલા તરીકે મારી પાસે એક સજીવનું એક જીનોમ છે, ડીએનએ છે, બીજા સજીવનું બીજું જીનોમ છે. સમજાય છે કે નહીં? હવે એમાંથી એક કટકો કાપી એક સજીવમાંથી અને બીજા સજીવના જનીનના એ કટકો ફિટ કરી દઉં, તો એ થઈ ગયું જીનેટિક એન્જિનિયરિંગ, જનીનિક ઇજનેરી વિદ્યા. ક્લિયર થાય છે હું જે કહેવા માંગુ છું એ? હે ને? ઓકે, ઉદાહરણ સમજાવું તમને સરસ મજાનું. આપણું શરીર છે, એમાં ઇન્સ્યુલિન ઉત્પન્ન થાય છે, હા કે ના? ઇન્સ્યુલિન ઉત્પન્ન કરતા જનીનો આપણા શરીરના દરેક કોષમાં છે, પણ સક્રિય ક્યાં છે? સ્વાદુપિંડ, લેંગરહાન્સના કોષપુંજ, એના બીટા કોષમાં સક્રિય છે એ જનીન. રેડી? હવે હું શું કરીશ? દાખલા તરીકે આપણા જીનોમમાંથી એ જનીનને આઈડેન્ટિફાઈ કરું. એ તો કરી શકીએ આપણે, હોલ જીનોમ સિક્વન્સિંગ કરી શકીએ છીએ, જનીનની ક્રિયાવિધિ ઓળખી શકીએ છીએ. કોઈ પણ જનીનને આપણે ઈચ્છીએ ને એ જગ્યાએથી કાપી શકીએ છીએ, ટુકડા કરી શકીએ છીએ. તો મેં શું કર્યું? ઇન્સ્યુલિન જે ઉત્પન્ન કરી શકે એ જનીનનો ટુકડો કાપી નાખ્યો, અલગ કરી નાખ્યો. હવે એ જનીનનો ટુકડો જો હું બેક્ટેરિયાના જનીનમાં નાખી દઉં, સમજાય છે? તો બેક્ટેરિયા પણ ઇન્સ્યુલિન ઉત્પન્ન કરી શકે. સમજાય છે? ઓકે, બસ આ થઈ ગયું જીનેટિકલ એન્જિનિયરિંગ, જનીન ઇજનેરી વિદ્યા. હું આખી પ્રક્રિયા હવે તમને આ એક જ ઉદાહરણથી સમજાવીશ, એટલે હું એક ફિટ થઈ ગયું તમારા મગજમાં. ઇન્સ્યુલિનનું જનીન બેક્ટેરિયામાં ફિટ કરવાની વાત, એટલે જ્યારે સમજાવીશ ત્યારે ઉદાહરણ તમને આ એક જ કહીશ. એટલે શું છે કે પછી તમે ગમે એ એક્ઝામ્પલ લ્યો તો સિદ્ધાંત તો આ જ લાગુ પડશે. રેડી છે? હું સમજુ, તમે સમજો છો ને હું જે કહેવા માંગુ છું? ઓકે, ગુડ. તો જનીનિક દ્રવ્યના રાસાયણિક બદલાવ પછી યજમાનમાં દાખલ કરાય છે. જનીનિક દ્રવ્યના રાસાયણિક બદલાવ એટલે હું મારું જીનોમ લીધું અને એના કટકા કર્યા, એટલે થઈ ગયો રાસાયણિક બદલાવ. ઈ કટકો અલગ કરી અને મેં બેક્ટેરિયામાં ફિટ કર્યો, યજમાનમાં દાખલ કર્યું. સમજાઈ ગયું કે નહીં? હે ને? યજમાનમાં સજીવના લક્ષણ બદલાય. યજમાન એટલે બેક્ટેરિયું કોઈ દિવસ ઇન્સ્યુલિન પ્રોડ્યુસ ન કરે, પણ મેં મારું જનીન ઘુસાડ્યું એટલે હવે ઇન્સ્યુલિન બનાવશે. ક્લિયર?
તો આ થઈ ગઈ તમારી જનીન ઇજનેરી વિદ્યા. હવે સેમ શબ્દ તમારે પ્રક્રિયા માટે વાપરવાનો, જૈવ પ્રક્રિયા. રાઈટ? હવે જનીન ઇજનેરી વિદ્યામાં મારે કેટલી વસ્તુ કરવાની છે જુઓ તમે. પહેલું, મારા શરીરમાં કોષ અલગ કરવાના છે, થમ્સઅપ. કોષને તોડી ડીએનએ અલગ કરવાનું છે, થમ્સઅપ. ડીએનએ અલગ કરી ડીએનએ ને કાપવાના છે, થમ્સઅપ. ડીએનએ કાપી અને મારું ઇન્સ્યુલિન વાળું જનીન કાઢવાનું છે, થમ્સઅપ. ઈ કાઢી અને પાછું વાહકમાં દાખલ કરવાનું છે, થમ્સઅપ. વાહક પછી યજમાન કોષમાં નાખવાનો છે, થમ્સઅપ. યજમાન કોષને બહુગુણિત કરાવવાના છે, થમ્સઅપ. ઢગલો એક યજમાન પ્રોડ્યુસ કર્યા પછી એને પ્રેરવાના છે કે મેં જે જનીન નાખ્યું એ નિપજમાં કન્વર્ટ કરે, થમ્સઅપ. કેટલી પ્રક્રિયા છે. મેં જે બોલ્યો આમાં તમને સમજાયું એ એટલું બધું સરળ નથી. દરેક જગ્યાએ કેટલી બધી પ્રકારની ચોક્કસતા, ક્રિયાવિધિમાં એવા પરિબળોને ધ્યાનમાં રાખવા પડે, નોંધ રાખવી પડે, કામ કરવું પડે એની ઉપર, અને પરિસ્થિતિની જાળવણી કરવી પડે. જીવાણુ મુક્ત પરિસ્થિતિ. આ બધી જગ્યાએ જો ઇન્ફેક્શન લાગ્યું એટલે કામ પૈતું તમારું. પ્રક્રિયામાં તમારે સતત ફેરફાર એટલે ઇજનેરી વિદ્યા કરતો જ રહેવો પડે. પેલી જૂની ટેકનોલોજી હતી, પછી કાંઈક ફેરફાર થઈ, નવી બની, વળી ફેરફાર થયું, વળી નવી બની, વળી ફેરફાર થયું, વળી નવી બની, વળી ફેરફાર. HGP શરૂઆત થયો ત્યારે કેવું હતું ને HGP પૈતો ત્યારે કેવું હતું, યાદ આવી ગયું? બસ ઈ જ આ પ્રક્રિયામાં ફેરફાર. તો તમે એન્ટીબાયોટિક, ઉત્સેચક, અંતઃસ્ત્રાવ, રસી આવી નિપજોના ઉત્પાદન માટે ફક્ત ઇચ્છિત લક્ષણો ધરાવતા સૂક્ષ્મજીવ કે વધુ માત્રામાં સુકોષ કેન્દ્રી કોષોનો ઉછેર કરવા માટે જે પ્રક્રિયાઓ કરો છો, મેં જેનું લિસ્ટ મોકલું તો હમણાં કે પહેલા આ કરવાનું, પછી આ કરવાનું, પછી આ કરવાનું, પછી આ કરવાનું, પછી આ, એ બધું જે કરવાનું છે ને એની અંદર જે ફેરફાર કરવાના થાય એને જૈવ પ્રક્રિયા ઇજનેરી વિદ્યા કહેવાય. દાખલા તરીકે પહેલા આ ઉત્સેચક વપરાતો, હવે આ ઉત્સેચક વાપરશું આપણે, એ ફેરફાર થયો. ક્લિયર થાય છે કે નહીં? હા કે ના? પહેલા જે પ્રક્રિયા 3 કલાકમાં થતી હવે અડધી કલાકમાં થઈ જાય છે. એવી ટેકનોલોજી આવી ગઈ. તો પેલા સિક્વેન્સર નહોતું, પછી સેંગરે સિક્વેન્સર બનાવ્યું તો એ જૈવ પ્રક્રિયા એન્જિનિયરિંગ વિદ્યા થઈ ગઈ. એને પ્રક્રિયામાં ફેરફાર કર્યો, પ્રિન્સિપલ એનો સિદ્ધાંત બદલાવીને નવું મશીન બનાવી નાખ્યું. એમ કો ભાઈ આવે છે. ઓકે, તો આ બે શબ્દ પરફેક્ટલી સમજાઈ ગયા છે તમને? જનીન ઇજનેરી વિદ્યા અને જૈવ પ્રક્રિયા ઇજનેરી વિદ્યા. રાજકોટ, ઓકે, ભુજ, જુનાગઢ, મોડાસા. હુઈ ગઈ કાવ્યા ભાઈ, હુઈ ગઈ પાછી. બરોડા હમણાં પૂછીશ કે મેં ઓલું સમજાયું એ શું છે, તમારે સમજાવવા પાછું કહેવાનું કે આ છે. જામનગર, ઓકે. સ્ટેપ્સ, પ્રક્રિયા જે આપણે સમજવાની છે, બરાબર છે. એમાં મેં એક શબ્દ કીધો હતો તમને કે ભાઈ એક સજીવના કોષોમાંથી જનીનનો ટુકડો કાઢી અને બીજા સજીવમાં ફિટ કરવાનો છે. આ સમજાઈ ગયું છે તમને? રાઈટ? એટલે એને આધારે અહીંયા એક પોઈન્ટ ઓફ વ્યૂ રજૂ કરું છું તમારી સામે. તો એક દાતા સજીવ છે અને એક યજમાન સજીવ છે, બરાબર છે. આપણે દાતા તરીકે મનુષ્ય લીધું હતું અને યજમાન તરીકે બેક્ટેરિયું લીધું હતું. ઇન્સ્યુલિન માટે જે મેં ઘટનાક્રમ સમજાવ્યો એની હું વાત કરું છું, બરાબર છે. તો અહીંયાથી મેં શું કર્યું, મનુષ્યના કોષનું જે જીનોમ હતું
એનું એક જનીન લીધું મેં. એ એક જનીન કયું હતું? ઇન્સ્યુલિનનું જનીન. બરાબર છે. આ ઇન્સ્યુલિનનું જનીન મારે બેક્ટેરિયામાં ફિટ કરવું છે. કેમાં ફિટ કરવું છે? બેક્ટેરિયાની અંદર ઘુસાડવું છે. બરાબર છે. એટલે મારે કરવાનું શું છે? બેક્ટેરિયામાં ઇન્સ્યુલિનનું જનીન દાખલ કરવું છે. તો એના માટે મારે જેની જરૂરિયાત પડશે એ છે વાહકો. તો હું જનીન પેલા વાહકમાં દાખલ કરી દઈશ ને વાહકને ઘુસાડી દઈશ બેક્ટેરિયાની અંદર. એટલે મારું કામ થઈ ગયું. આટલું સમજાણું કે નહીં? રાઈટ. તો અહીંયા ખાસ નોંધ રાખવાની કે બેક્ટેરિયા નું મૂળ પ્રાકૃતિક જનીન બદલ્યું છે આપણે. એટલે આને કહેવાય જનીન ઉત્પરિવર્તિત સજીવ. શું કહેવાય? જનીન ઉત્પરિવર્તિત સજીવ. અંગ્રેજીમાં કહેવાય જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ. ઉર્ફે GMO. આના માટે જે બેસ્ટ વર્ડ આપણે યુઝ કરશું આજથી એ GMO છે. જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ. કોણ થાય? બેક્ટેરિયા. શું કામ? બેક્ટેરિયાનું જે ઓરિજિનલ પ્રાકૃતિક જનીન હતું એ કાઢીને આપણે આપણું જનીન નાખી દીધું છે. એટલે એને જનીન ઉત્પરિવર્તિત સજીવ કહેવાનો છે. થમ્સ અપ. ટૂંકમાં જે સજીવનું આપણે જનીન બદલાવી નાખીએ ને એને જનીન ઉત્પરિવર્તિત સજીવ કહેવાય. કવિ અહીંયા એવું કહેવા માંગે છે. તો કવિની લાગણીને આપણે સમજીએ. બરાબર છે. તો એ કઈ રીતે ઉત્પન્ન કરી શકાય એના તબક્કાઓ છે આ. જુઓ હવે હેડિંગ જુઓ. જનીન ઉત્પરિવર્તિત સજીવના નિર્માણ માટે મૂળભૂત 3 સ્ટેપની પ્રક્રિયા કરવી પડે. ક્લિયર થઈ ગઈ? તમે શું સમજો છો એ તમને ખબર પડી ગઈ છે. GMO બનાવવો હોય, દાખલા તરીકે બેક્ટેરિયાને GMO બેક્ટેરિયામાં કન્વર્ટ કરવો હોય તો શું કરવાનું? પહેલું, ઈચ્છિત જનીનયુક્ત DNA ને ઓળખવાનું. ક્યાં હોય? આપણી અંદર. બીજું, ઓળખાણું છે એવું DNA યજમાનમાં નાખવાનું. કોના દ્વારા જશે? વાહક દ્વારા. સેકન્ડ સ્ટેપ. બરાબર છે. અને ત્રીજું, પ્રવેશેલા DNA ની યજમાનમાં જાળવણી કરવાની અને સંતતિમાં DNA એટલે કે બહુગુણન કરવાનું. એટલે 3 મૂળભૂત પ્રક્રિયા થાય. તો આ ત્રણેયને 1 2 3 કરું આપણે જે સમજ્યા એમાં. તો આ થઈ ગયું સ્ટેપ નંબર 1. આ થઈ ગયું સ્ટેપ નંબર 2 અને આ થઈ ગયું સ્ટેપ નંબર 3. જે ઓલા 3 સ્ટેપ હતા ને આની પહેલાની જે પછીની સ્લાઇડમાં હતા. જુઓ હજી પાછો હું જાઉં. હા, ઈચ્છિત જનીનયુક્ત DNA ની ઓળખ. ઈ ઈચ્છિત જનીન કોની પાસે છે? મનુષ્ય પાસે. એટલે ઈ પહેલું સ્ટેપ આવી ગયું. ઓકે. સ્ટેપ નંબર 2 શું છે? ઓળખ પામેલ DNA નો યજમાનમાં પ્રવેશ આપણે કરાવવો છે. આવી ગયો. વાહકનો ઉપયોગ કરી અને એને ઘુસાડી દીધું. બરાબર છે. અને ત્રીજું, એ યજમાનમાં ગોઠવી સેટ થવા દો, બહુગુણન કરાવો અને ઢગલો એક સંતતિ સર્જો. એટલે જેટલી નવી સંતતિ હશે બધાયમાં તમારા ઇન્સ્યુલિનનું જનીન છે. ડન છે? સમજાઈ ગયું કે નહીં? ઓલ રાઈટ.
એવું કહેવાય છે કે ધોરણ 11 અને ધોરણ 12માં સૌથી અઘરા કોઈ ચેપ્ટર હશે તો એ ચેપ્ટર નંબર 4 તમારું, ચેપ્ટર નંબર 5, ચેપ્ટર નંબર 9 અને ચેપ્ટર નંબર 10. આ 4 ચેપ્ટર આખા સિલેબસમાં અઘરામાં અઘરા છે. ચોથું અને પાંચમું આપણે ઓલરેડી સમજી ચૂક્યા છીએ. કેટલા અઘરા છે એ તમે જાણો છો. ઓકે, 9મું ચેપ્ટર તમે અત્યારે સમજો છો, પણ સેમ જે તમે ધ્યાન 5મા ચેપ્ટરમાં કે ચોથા ચેપ્ટરમાં આપ્યું છે એ જ ધ્યાન તમે 9મા અને 10મા ચેપ્ટરમાં, ખાસ 9મામાં આપી દેશો એટલે પૂરું થઈ ગયું. 10મું 9માં આધારિત છે. એટલે કોઈ પણ શબ્દ, કોઈ પણ ટર્મિનોલોજી, કોઈ પણ સિદ્ધાંતની જે અહીંયા ચર્ચા થઈ છે એમાં ક્યાંય તમારું ધ્યાન આડાવડું ફગશે નહીં. તો 100% હું ગેરંટી આપું છું કે તમને નહીં સમજાય એવી એક મુદ્દો હશે જ નહીં. સમજાય છે કે નહીં હું જે કહેવા માંગુ છું? એ એટલા માટે નહીં કે મેં એ વાંચ્યું છે, એટલા માટે કે હું આ કરતો, મારા રિસર્ચનો આ પાર્ટ છે એટલે મને ખબર છે કે એમ થાય એમ. એટલે મને પ્રમાણમાં સમજાવવું તમને સહેલું પડશે. મારા માટે બહારથી શીખીને નથી આવ્યો, મેં આ કરેલી પ્રક્રિયાઓ છે બધી. સમજાય છે ને હું જે કહેવા માંગુ છું? એટલે આ મારા માટે નવી પ્રક્રિયા નથી, એટલે તમને મને સમજાવવું સહેલું પડશે ટૂંકમાં. એટલે તમે એ ચિંતા ન કરો કે ઓહો અઘરું ચેપ્ટર ત્યારે પડશે જ્યારે તમે સમજવાનો પ્રયત્ન નહીં કરો. ક્યાંય તમારું ધ્યાન ગયું એટલે પૂરું થઈ ગયું, કારણ કે હા ચેપ્ટર તો અઘરું જ છે. ક્લિયર થાય છે હું જે કહેવા માંગુ છું? હવે હું તમને આવીને ક્રિકેટ શીખડાવું એના કરતા સચિન શીખડાવે તો કેવી મજા આવે? વહેલું કેમાં આવડે તમને ક્રિકેટ રમતા? સચિન તમને શીખડાવે તો તમને ઝડપથી આવડી જાય કે નહીં? એના જેવું છે. એટલે બાયોટેકનોલોજી મેં જ મારા રિસર્ચનો જ પાર્ટ છે, એટલે હું તમને સમજાવીશ એટલે ઇઝીલી સમજાઈ જશે. એટલે તમે ચિંતા ના કરો એ બાબતની એમ. ઓકે, સ્ટેપ નંબર 1, જે 3 સ્ટેપમાં પહેલું સ્ટેપ છે, ઇચ્છિત જનીનયુક્ત DNA ની ઓળખ. બરાબર છે? હવે ઈ કરવું પડે. સૌથી પહેલા આ કરવું પડે આપણે. હવે અહીંયા જે તમને સમજાવવામાં આવ્યું છે ને એ આપણી પરંપરાગત જૂની, આપણા પૂર્વજો જે પ્રક્રિયા કરતા અને આપણે જે અત્યારે પ્રક્રિયા કરીએ છીએ એ અલગ છે, એવું સમજાવવામાં આવ્યું છે. અત્યારે આપણા પૂર્વજો શું કરતા ખબર છે? 2 અલગ અલગ પ્રકારની જાતિ નહીં, ઈ ન કરી શકતા. એક જ જાતિ, એની 2 અલગ અલગ વેરાયટી, ઉપજાતિ. ઉપજાતિ એટલે જાત. દાખલા તરીકે 2 અલગ અલગ વેરાયટીની કેરી હોય. કેરી, એક દેશી આંબો હોય અને એક કલમ કરેલા આંબો હોય. બરાબર? તો કલમ કરેલો આંબો એટલે શું ખબર? સંકર જાત કહેવાય એને. કોને કોને ખબર છે આ? ઓકે, તો સંકર જાત મેળવવા માટે એ લોકો સંકરણના પ્રયોગ કરતા. સમજો જો હું સમજાવવા માંગુ છું એ પ્રોપરલી. સંકરણના પ્રયોગો કઈ રીતે કરતા કે એક જ જાતિની 2 અલગ અલગ વેરાયટી વચ્ચે એ લોકો લિંગી પ્રજનન કરાવતા. એકની પરાગરજ લીએ અને બીજા ઉપર છાંટે. આવો ધંધો કોણે કર્યો હતો? મેન્ડલ સાહેબે. સમજાણું કે નહીં? આ પરંપરાગત પદ્ધતિ છે. 18મી સદીથી મેન્ડલ સાહેબે એને આદરી હતી. એટલે આપણા પૂર્વજો આ જ પદ્ધતિને ફોલો કરતા. પણ એમાં દાખલા તરીકે એક વેરાયટી એવી છે, આપણે ગાયની વેરાયટીની વાત કરી. ગાયની 2 જાત છે. એક છે ગીર ગાય, દેશી ગીર ગાય, કે જેના દૂધની ક્વોલિટીની વાત કરું છું, બેસ્ટમાં બેસ્ટ છે. સામે બીજી યુરોપની જાતિ છે ગાયની, જેની ક્વોન્ટિટી મબલખ છે, મોટી ક્વોન્ટિટી છે. 10 લીટર દૂધ આપે સિંગલ મિલ્સમાં, અને ગીર ગાય છે એ 3 લીટર દૂધ આપે. તો 10 લીટર વધારે કહેવાય કે 3 લીટર વધારે કહેવાય? 10 લીટર વધારે કહેવાય. હવે મારે ક્વોન્ટિટી એ જોઈ છે ને ક્વોલિટી એ જોઈ છે. 2 અલગ અલગ લક્ષણો છે, 2 અલગ અલગ જાતની ગાયમાં છે. પોઈન્ટ સમજો તમે. હવે મારે એ 2ને એક જ નવી સંતતિમાં ઉતારવા છે, એટલે મારે કરવું શું પડે? એ 2 વચ્ચે લિંગી પ્રજનન કરાવવું પડે. એકને મેલ નર તરીકે, એકને ફિમેલ માદા તરીકે લઈ અને એનું લિંગી પ્રજનન કરાવવું પડે.
વનસ્પતિ માટે લાગુ પડે. દાખલા તરીકે ઘઉં છે, ઘઉંની જાત એવી છે કે એક તો એના ડુંડા મોટા થાય એટલે કે વધારે દાણા આવે, અને બીજું દાણો મોટો થાય. બે અલગ અલગ વેરાયટી. જો દાણો મોટો થાય તો એ ડુંડું નાનું હોય, દાણો નાનો હોય તો ડુંડું મોટું હોય. હવે મારે એ બે લક્ષણને ભેગા કરવા છે એક જ જાતિમાં, એટલે એકની પરાગરજ બીજાના પરાગાસન ઉપર છાંટવું, લિંગી પ્રજનન કરાવવું. તો લિંગી પ્રજનનમાં મેં જે ધાર્યા હોય એ બે જનીન મળે જેની ગેરંટી કોણ લે? સમજાય છે તમને હું જે કહેવા માંગુ છું? તો એવો પ્રયોગ કરો, બીજી વાર પ્રયોગ કરો, હજારો વખત આવા પ્રયોગો કરવા પડે. અને હજારો વખત પ્રયોગો કર્યા પછી એની સફળતાની ટકાવારીનું પ્રમાણ કેટલું હોઈ શકે? મેક્સિમમ 1%. હજારો પ્રયોગો કર્યા પછી 1%ની શક્યતા એવી છે કે એવું ઈચ્છિત સંતતિ મેળવી શકીએ. એટલે મુશ્કેલી હતી. એટલે એ જૂની પ્રક્રિયાની વાત તમને અહીંયા કહી છે પહેલા, કે પરંપરાગત સંકરણની પદ્ધતિ કે જે વનસ્પતિઓ અને પ્રાણીઓના સંવર્ધનમાં ઉપયોગી છે, અત્યારે થઈ શકે, નથી થઈ શકતું એવું નથી. તેના દ્વારા કેટલીક વખત ઈચ્છિત જનીનોની સાથે અનિચ્છનીય જનીનો પણ સંતતિની અંદર આવી શકે. કારણ કે એ તમારા હાથમાં તો નથી. તમે થોડું સિલેક્ટ કર્યું કે આ જનીનને જ આવવાનું, બીજાને નો એન્ટ્રી, એવું તો તમે કરી ના શકો. વ્યતિકરણ થાય એટલે કોઈ પણ જનીન આવી શકે. પણ અત્યારની જે મોડર્ન ટેકનોલોજી છે એમાં તો તમે ધારો છો એ જ જનીનને તમે કાઢી અને યજમાનમાં ફિટ કરો છો. થમ્સઅપ કરો જોઈએ હે ને. એટલે એ સૌથી મોટામાં મોટી આપણા માટે ફાયદાકારક વાત થઈ. આપણા માટે ફાયદાકારક, મનુષ્યના વિકાસને કેન્દ્રમાં રાખીને કરેલી વાત છે. ઇજનેરી વિદ્યામાં એટલે કે જનીન ઇજનેરી વિદ્યામાં અનિચ્છનીય જનીનોને બાકાત રાખી અને એક અથવા તો એકથી વધુ ફક્ત ઈચ્છિત અથવા તો ઈચ્છનીય જનીન જ તમે અલગ કરી અને લક્ષ્ય સજીવ એટલે કે યજમાનમાં દાખલ કરી શકો છો. આ એક સૌથી મોટો ફાયદો આપણે જીનેટિકલ એન્જિનિયરિંગમાં થઈ ચૂક્યો છે. ઓકે, હવે એ દાખલ કરાવવું છે સ્ટેપ નંબર 2 માં. બરાબર છે. સ્ટેપ નંબર 2 માં મારે કરાવવાનું શું છે? મેં જે જનીન અલગ કર્યું ઇન્સ્યુલિનનું, એને મારે બેક્ટેરિયામાં ફિટ કરવું છે. તો મેં તમને જે વાત સમજાવી હતી ઓલા ફ્લો ચાર્ટની અંદર, એ વાત આવી કે પ્લાઝમિડ ડીએનએ વાહકની જેમ કામ કરશે. બરાબર છે. કોણ? પ્લાઝમિડ. શું કામ? મારે બેક્ટેરિયા લેવું છે એટલે. વનસ્પતિ કોષ હશે તો વાહક બદલી જશે, પ્રાણી કોષ હશે વાહક બદલી જશે, બેક્ટેરિયા હશે તો વાહક તરીકે હું પ્લાઝમિડ લઈ શકું. શું કામ? કે બેક્ટેરિયા કોષમાં પ્લાઝમિડ માટેની જગ્યા હોય એટલે, એને સ્વીકારે છે એટલે. ક્લિયર થાય છે વાત મારી? હા કે ના? તો જો મારે બેક્ટેરિયાને સામાન્ય રીતે મોડિફાઈ કરવો છે, જીએમઓ બેક્ટેરિયા બનાવવું છે, તો મારે પ્લાઝમિડ ડીએનએ ને વાહક તરીકે હું ઉપયોગ કરી શકું છું. તો પ્લાઝમિડ ડીએનએ વાહકની જેમ કામ કરે અને તેની સાથે ડીએનએ ને જોડે છે અને પછી એ બેક્ટેરિયામાં નાખી દો એટલે બેક્ટેરિયાની અંદર એને સ્થળાંતરિત કરે છે. તમારા ડીએનએ ને પ્લાઝમિડ બેક્ટેરિયાની અંદર સ્થળાંતરિત કરે છે. ઓલી આકૃતિની અંદર નાખી દઉં તમને એ હું. બરાબર છે. તો દાખલા તરીકે આ એક પ્લાઝમિડ છે. બરાબર છે. ઓકે, આ એક ઇન્સ્યુલિનનું જનીન છે કે મેં જે અલગ કર્યું છે. બરાબર છે. ઇન્સ્યુલિનનું જનીન છે. ઈ મારે આની અંદર ફિટ કરવું છે એટલે મેં કોઈ એક ચોક્કસ જગ્યાએ કાપી અને એની જગ્યાએ ઇન્સ્યુલિનનું જનીન ફિટ કરી દીધું. જો આવી રહ્યું. ક્લિયર થઈ ગઈ વાત? હા કે ના? હવે આ ડીએનએ મારે બેક્ટેરિયાની અંદર નાખી દેવાનું છે. તો બેક્ટેરિયાની અંદર ઘૂસું કોણ? પ્લાઝમિડ. અને પ્લાઝમિડને શું કહેવાય? વાહક. તો અહીંયા
પ્લાઝમિડ ડીએનએ વાહકની જેમ કામ કરે અને ડીએનએ નું સ્થળાંતરણ કરે છે દાતા સજીવનું ડીએનએ યજમાન સજીવની અંદર. તો પ્લાઝમિડનો વાહક તરીકે ઉપયોગ કરી વિદેશી ડીએનએ, જો વિદેશી ડીએનએ આ નવો શબ્દ છે તમારા માટે, પહેલી વાર આવ્યો વિદેશી ડીએનએ. વિદેશી ડીએનએ નો અર્થ શું કરવાનો? દાતા સજીવનું ડીએનએ, બહારનું ડીએનએ છે. બાહ્ય જનીન શું છે? ઈ બાહ્ય જનીન એ યજમાન સજીવની અંદર મોકલવામાં આવે છે, સ્થળાંતરિત કરવામાં આવે છે. ચાલો આમાં ડાઉટ કોઈને? જો મેં તમને સમજાવ્યું એ અહીંયા સમજાવેલું છે. આ યજમાન કોષ છે, એનું પ્લાઝમિડ આપણે કાઢી નાખ્યું, બરાબર છે. જુઓ આ પ્લાઝમિડ કાઢી નાખ્યું, પછી એક બીજું પ્લાઝમિડ લીધું, એની અંદર મેં ઓલો ઈચ્છિત જનીન ફિટ કરી દીધો અહીંયા, અને પછી એને આની અંદર નાખી દીધું. આવી રહ્યું જુઓ, ક્લિયર થઈ ગઈ વાત? ઓકે. પોઈન્ટ નંબર 3, તમે જે જનીન બેક્ટેરિયાની અંદર ઘુસાડ્યું છે, બાહ્ય જનીન વાહક દ્વારા, તો રંગસૂત્રમાં ડીએનએ નો એક વિશેષ ક્રમ છે જેનું નામ છે સ્વયં જનન ઉત્પત્તિ, ORI. કોને કોને યાદ છે? મેં તમને ખાસ નોંધ રાખીને કીધું હતું આ શબ્દ ORI અને એની ક્રિયાવિધિ સ્વયં જનન ઉત્પત્તિ સ્થાનની તમારે ખાસ યાદ રાખવાની છે, અને બાયોટેકનોલોજીની શરૂઆતથી અંત સુધી એ પોઈન્ટ આપણે આવવાનો છે ઉપયોગમાં. રાઈટ? ઓકે. હવે તમને એની ઉપયોગિતા અથવા તો એની જરૂરિયાત અહીંયા શું છે એની વાત કરું કે હું અહીંયા આવ્યો પાછો, મારી પાસે આ એક જનીન છે, ઇન્સ્યુલિનનું જનીન છે, મારી પાસે એક વાહકનું જનીન છે, એટલે કે આ છે. તો ઇન્સ્યુલિનના જનીન પાસે ORI હશે કે નહીં હોય? ના હોય. ડીએનએ માં હોય, જનીનમાં ન હોય. પોઈન્ટ સમજો તમે? ક્લિયર થાય છે આ કે ના? ઓકે. આ તો આખું ડીએનએ છે, તો યજમાનમાં હોય કે ના હોય? હોય. યજમાનમાં છે, દાતામાં છે, અને આ જે વાહક છે, વાહક પણ મેં કોઈ બેક્ટેરિયામાંથી જ કાઢ્યું હશે, એટલે એમાં તો હોય જ, કારણ કે ડીએનએ છે. વાહકમાં પણ હોય. વાહક ડીએનએ છે, પોઈન્ટ સમજો. વાહક જનીન નથી. જનીન તો તમે કાપીને અલગ કર્યો એ ટુકડો છે, એને તમારે વાહકની અંદર નાખો છો જ તમે એટલા માટે કે વાહક પાસે ઓરી છે. ઓરીની જરૂરિયાત શું કામ છે? કે જ્યારે એ દાતા યજમાનના કોષમાં જશે, યજમાનનું બહુગુણન થાય, ત્યારે મેં ખાલી આ ડાયરેક્ટ ટુકડો નાખી શકતો હતો. હું બેક્ટેરિયાની અંદર આ જનીનનો ટુકડો સીધો નાખી જ શકું છું, મારી પાસે ટેકનોલોજી છે. પણ એનું બહુગુણન કોણ કરાવશે? ક્લિયર થાય છે કે નથી થતું બધાના મગજમાં? મારે આનું બહુગુણન કરાવવું છે. બહુગુણન ખાલી કરાવવાની વાત નથી, અભિવ્યક્ત કરાવવું છે. બે વસ્તુ કરવી છે, તો એને મારે ડીએનએ માં જ ફિટ કરવો પડે ફરજિયાત. તો જ બે વસ્તુ થાય, એક સ્વયંજનન અને બીજી અભિવ્યક્તિ. બે તો જ થાય કે જો એ ડીએનએ નો ઇન્ટિગ્રેટેડ પાર્ટ, એટલે કે અંદર ઘુસેલો પાર્ટ બને. એટલા માટે મારે જરૂરિયાત પડે ડીએનએ ની. હવે મારી પાસે બે વિકલ્પ છે. યજમાન કોષની અંદર બે પ્રકારના ડીએનએ છે, એક જીનોમિક ને એક નોન જીનોમિક. જીનોમિક એટલે કયું? ન્યુક્લિયોઇડ. નોન જીનોમિક એટલે કયું? પ્લાઝમિડ. બેમાંથી મોટું કોણ છે? ન્યુક્લિયોઇડ. નાનું કોણ છે? પ્લાઝમિડ. તો મને હેલું કામ કેની ઉપર કરવું પડે? પ્લાઝમિડ ઉપર. પ્લાઝમિડને કાઢવું હેલું પડે, પ્લાઝમિડને તોડવું હેલું પડે, અને પ્લાઝમિડમાં ફિટિંગ કરવું હેલું પડે, પ્લાઝમિડને પાછું નાખવું હેલું પડે. એટલા માટે મેં પ્લાઝમિડનો ઉપયોગ કર્યો. હું તો ઓમાંય ફિટ કરી શકતો તો, મને એમાંય કઈ વાંધો નહોતો. ટેકનોલોજી તો છે જ આપણી પાસે. ટૂંકું ચેપ્ટર યાદ રાખવું સહેલું પડે કે લાંબુ ચેપ્ટર ને અઘરું હોય છે? સિમ્પલ. તો ટૂંકા ચેપ્ટરમાં જ મજા કરાય ને. સમજાઈ ગઈ? હે ને? તો અહીંયા પ્લાઝમિડ છે ને એ ટૂંકું ચેપ્ટર છે, એટલે આપણે પ્લાઝમિડનો ઉપયોગ કરીએ છીએ.
અને એની પાસે ઓરી છે એટલે ઓટોમેટિક સ્વયંજનન થઈ જશે એનું જ્યારે કોષ વિભાજન કરવાનું થશે ત્યારે. રેડી? ઓકે, તો હું ફરી પાછો જ્યાં હતો ત્યાં આવી ગયો છું કે રંગસૂત્ર ડીએનએ નો એક વિશેષ ક્રમ છે રંગસૂત્ર ઉપર, એટલે કે ડીએનએ ની આખી જે ઓલું સર્ક્યુલર ડીએનએ હતું એને સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન કહેવાય, જે સ્વયંજનનનો પ્રારંભ કરવા માટે જવાબદાર છે. અને આથી કોઈ પણ સજીવમાં વિદેશી ડીએનએ ટુકડાના ગુણન માટે રંગસૂત્ર અથવા તો રંગસૂત્રનો એવો ભાગ હોવો એટલે કે ઓરી હોવું જરૂરી છે. આ રીતે એક વિદેશી ડીએનએ સ્વયંજનનની ઉત્પત્તિ સાથે જોડાય અને આ વિદેશી ડીએનએ નો ટુકડો યજમાન સજીવમાં આપમેળે સ્વયંજનન કરવા માટે કેપેબલ બની જાય, સક્ષમ બની જાય. એમને નાખી દઈશ તો એ સ્વયંજનન નહીં કરી શકે. હું કોઈ ડીએનએ સાથે જોડી દઈશ તો એ સ્વયંજનન કરી શકશે. થમ્સ અપ. ઓકે, તો આ 3 પ્રકારના જે સ્ટેપ છે એમાં આપણે કયા પોઈન્ટ ઓફ વ્યૂ ને ધ્યાનમાં લીધા છે એની વાત કરી. પહેલા ઈચ્છિત યજમાનના દાતાને ગોતવાનો, અને દાતામાંથી તમારે જે જોઈ છે જનીન કાઢવું પડે. બીજું, એ જનીનનું સ્થળાંતરણ કરવા માટે તમારે સરસ મજાનો યોગ્ય વાહક ગોતવો પડે. અને ત્રીજો, એ વાહકની અંદર રહેલ ઓરી સ્થાન છે એ તમને મદદ શેના માટે કરે છે? એક તો યજમાનની અંદર એ ડીએનએ ને જાળવી શકશે, ઈચ્છિત જનીનને જાળવી શકશે, અને બીજી સંતતિઓમાં પણ સ્થળાંતરણ કરી શકશે. એટલે તમારે ઓરી સ્થાનનું મહત્વ સમજાયું ત્યાં. કોઈને કાંઈ પોઈન્ટ ના સમજાણો હોય તો પૂછી શકો છો. બોલીએ. પૂછ. કોઈ પણ નું હોય, જનરલી યજમાનનું હોય. જનરલી યજમાનનું જ. ફરીથી. મેં એવું કીધું હતું કે બેક્ટેરિયાનું જે ઓરિજિનલ પ્લાઝમિડ હોય ને એને આપણે કાઢી નાખીએ છીએ પેલા. જો આવી રહ્યું, સમજ મેં આ રહી બાત? મેં શું કીધું? ઈ પ્લાઝમિડ કોનું છે? એ બેક્ટેરિયાનું જ છે, એને કાઢી જ નાખ્યું મેં. એને કાઢીને એમાં જ ફિટ કર્યું અને એ જ પાછું નાખી દીધું. મેં શું કર્યું ખબર છે? જો અહીંયાથી આ ખોલી નાખ્યું, ચીરી કાઢી નાખ્યું, મારું હાડકું બહાર કાઢ્યું, મારી હાડકાની વચ્ચે સેજ નાનકડો એવો કાપો મૂકી અને અહીંયા મેં સેન્સર મૂકી દીધું. પછી પાછો હાડકો ઓલો કટકો કરેલો હતો ની અંદર જોડી પાછું અંદર પેક કરી દીધું. એટલે હવે મારી પાસે સેન્સર છે, જીઓ સેન્સર છે. હું ગમે ત્યાં જઈશ ને મારી ઘરવાળીને ખબર પડી જાય ગયો ક્યાં એમ. હવે ખબર પડી ગઈ. હું બીજાનું હાડકું નાખત તો કમ્પેટેબિલિટી નો આવત ને. એટલે મારું હાડકું કાપી એની અંદર જ સેન્સર ફિટ કર્યું. બોલો રાજકોટ ગુરુકુળ. સર, હમ આપણે ઈચ્છિત જનીન છે પ્લાઝમિડ ડીએનએ માં નાખ્યું અને બેક્ટેરિયામાં દાખલ કર્યું, ત્યારે બેક્ટેરિયામાં એનું સ્વયંજનન તો થઈ ગયું, પણ એનો અભિવ્યક્તિ કેવી રીતે સાહેબ? એ તો જીનોમિક ડીએનએ માંની અભિવ્યક્તિ કરવી પડે. ગુડ, વેરી બ્યુટીફુલ ક્વેશ્ચન, ઇન્ટેલિજન્ટ ક્વેશ્ચન રાધર, બ્યુટીફુલ કરતા. ઓકે, પ્લાઝમિડ કોની સાથે સંકલિત છે? પ્લાઝમિડનું કામ શું છે? ટૂંકમાં મારો કહેવાનો અર્થ આ છે કે પ્લાઝમિડનું કામ શું છે? જુનાગઢ. હાલો. બોલો બોલો. ગ્લાયકોકેલિસ અને એની બનાવટ કરવી ને એને જાળવવું. ટૂંકમાં બહારનું જે આવરણ છે ને બેક્ટેરિયાનું એને જાળવે. સમજાય છે? દાખલા તરીકે હું બહારનું આવરણ એને તોડું તો એ રિપેર કરે, અભિવ્યક્ત થાય. તો પ્લાઝમિડ અભિવ્યક્તિ ક્યારે થશે? જ્યારે હું બહારના આવરણને તોડીશ કે એની હળી કરીશ ત્યારે. તો હવે તમારા પ્રશ્નનો જવાબ એવો છે કે મેં હવે પ્લાઝમિડના ડીએનએ વાહક તરીકે ઉપયોગ કરી અને એ જે ફેરફાર થયેલું પ્લાઝમિડ છે એ બેક્ટેરિયામાં નાખ્યું અને પછી બેક્ટેરિયાના બાહ્યાવરણની હળી કરું ને હું, એટલે ઓલું અભિવ્યક્ત થાય. આઈડિયા કેવો લાગ્યો તમને? મજા આવી ગઈ કે નહીં?
બહુ સિમ્પલ લોજિકલ બધી ક્રિયાવિધિ છે. હાવ એટલે હાવ સિમ્પલ અને લોજિકલ ક્રિયાવિધિઓ છે. લાગે અઘરી છે નહીં, હાવ સહેલી ક્રિયાવિધિ છે આ બધી. એટલે આપણે શું કરવાનું હોય, એક માધ્યમ લેવાનું, માધ્યમની અંદર GMO બેક્ટેરિયા લેવાના, બહુગુણિત કરવાના. એટલે દાખલા તરીકે પહેલા 100 બેક્ટેરિયા લીધા હતા, બહુગુણન પામ્યા પછી હવે 1 કરોડ બેક્ટેરિયા છે માધ્યમની અંદર. આ 1 કરોડ બેક્ટેરિયાના માધ્યમમાં હું એવું એક રસાયણ નાખીશ, એન્ટીબાયોટિક દાખલા તરીકે. એ એન્ટીબાયોટિક નાખું એટલે એ એન્ટીબાયોટિકની સામે રક્ષણ કરવા માટે એનું પ્લાઝમિડ સક્રિય થશે બેક્ટેરિયાનું, બધા 1 કરોડનું. એટલે એ શું કરશે, તમારું ઇન્સ્યુલિન બનાવશે. એનું પ્રોટીન તો બનાવશે જ, એની સાથે સાથે તમારું પ્રોટીન એ બનાવી દેશે. હું જેટલી વાર એ હળી કરીશ એટલી વાર એ નવું પ્રોટીન બનાવે, જેટલી વાર હળી કરું એટલી વાર પ્રોટીન બનાવે, જેટલી વાર હળી કરું એટલી વાર પ્રોટીન બનાવે. એક સમય એવો આવશે કે તમારા સંવર્ધન માધ્યમમાં ઇન્સ્યુલિનનો ઢગલો હશે. કોણે બનાવ્યું હશે? બેક્ટેરિયાએ બનાવ્યું હશે. કેવો લાગ્યો આઈડિયા? આઈ અગેન એપ્રિશિએટ. આ જેનો પ્રશ્ન હતો એકદમ ઇન્ટેલિજન્ટ લેવલનો પ્રશ્ન હતો, એમ મજા આવી મને. એમ કે બહુ ઘણા સમય વર્ષો થયા, જેને કહેવાય ને કે આ ભણાવતા બહુ ઓછા વિદ્યાર્થીઓએ આ પ્રશ્ન પૂછ્યો કે સાહેબ આ ઉત્પન્ન કેમ થાય, એમ તમે વાત કરો ઉત્પન્ન કરાવવાનું કેમ, એમ. જામનગર સેન્ટર. આ એટલે આજ સમજાવું કે બીજું? આ એક બેક્ટેરિયા છે, આ એક બેક્ટેરિયા છે, એ તો સમજાઈ ગયું. આનું મેં પ્લાઝમિડ બહાર કાઢ્યું, એ સમજાય. એ પ્લાઝમિડ નો કટકો કરી નાખ્યો, એ સમજાય. એ કટકામાં મેં મારું જનીન ફિટ કરી દીધું, આવી રહ્યું, એ સમજાય. અને એ હવે સુધારેલો કટકો મેં પાછો એની અંદર ફિટ કરી દીધો. પેલા જો કાઢી લીધું એટલે આવી રહ્યું, ખાલી એની પાસે ન્યુક્લિયોઇડ છે. પ્લાઝમિડ ક્યાં? મેં કાઢી નાખ્યું. એ જ પ્લાઝમિડમાં કટકો ફિટ કરી દીધો અને એ જ પ્લાઝમિડ પાછું અંદર નાખી દીધું, પૂરું થઈ ગયું. સમજાય છે? આમ હાયા નો કરી દેતો, સમજાણું હોય તો જ કહેજે બરાબર છે. ઓકે. રાજકોટ ગુરુકુલ. હલો. હા બોલો. સર આપણે પ્લાઝમિડ ડીએનએ માંથી જે આપણો ડીએનએ અંદર જનીન નાખવાનું છે એ ભાગ આપ્યો, તો એ ભાગ જેમ કે ગ્લાયકોકેલિસની જાડાઈ ઉપર આધારિત કરતો હોય, તો એ જાડાઈનું માપ પછી તો બંધ થઈ જાય કે નહીં? હજી વાર અહીંયા સુધી હજી તમે નથી પૂછ્યા. જારે હજી થોડીક વાર જારે. આ બધું કરવાનું છે. એ બધું કેમ ફિટ થાય, ક્યાં ફિટ કરવું, શું કામ અહીંયા જ ફિટ કરવું, એ બધું ભણાવીશું નિરાતે આગળ. હજી અહીંયા સુધી નથી પહોંચ્યા આપણે. ખાલી ફિટ થાય અહીંયા સુધી રાખો તમે અત્યારે. હે ને? આવવાનું તો છે જ, કન્ફર્મ છે. એ મારે તમને શીખડાવવાનું જ છે કે મારે ફિટ કરવું તો ક્યાં કરવું અને શું કામ અહીંયા ફિટ કરવું, એનું પાછળનું બધું લોજિકલ વસ્તુ છે અને બધી શીખવાની જ છે આપણે. બરાબર છે? પણ અત્યારે એની વાત આપણે નથી કરતા. અત્યારે ખાલી ફિટ થાય છે, અભિવ્યક્ત થાય છે, એટલી જ વાત કરીએ છીએ. ઓકે. હવે એક નવો શબ્દ ઉમેરું છું તમારી ડિક્શનરીમાં. તમારી ડિક્શનરીની અંદર નવો એક શબ્દ ઉમેરું છું અને એ શબ્દનું નામ છે રીકોમ્બિનન્ટ ડીએનએ. શું છે? રીકોમ્બિનન્ટ ડીએનએ. રિકોમ્બિનેશન એટલે પુનઃ સંયોજન, એટલે પુનઃ સંયોજિત ડીએનએ કહેવાય ગુજરાતીમાં. આને શું કહેવાય? પુનઃ સંયોજિત ડીએનએ. હવે એ શું? ઓકે. બેક્ટેરિયાનું પ્લાઝમિડ બાર કાઢ્યું મેં, જામનગર બાર કાઢ્યું મેં, પછી કાપી નાખ્યું એને,
પછી મારું ઇન્સ્યુલિનનું જનીન એમાં ફિટ કરી દીધું, એને કહેવાય આ. પેલા જૂનું હતું એ ઓરિજિનલ હતું, પછી કાપકૂપ કરી અને મેં બહારથી જનીનનો કૂટકો ફિટ કરી દીધો ને, એટલે એને RDNA કહેવાય. RDNA એટલે રીકોમ્બિનન્ટ ડીએનએ કહેવાય. કોને કોને સમજાણું આ? ચાલો તો હું દેખાડી દઉં તમને RDNA. આઈ રહ્યું, આનું નામ RDNA કહેવાય. આ જો નીચે લખેલું છે રીકોમ્બિનન્ટ પ્લાઝમિડ, એવું દેખાણું? હવે જો અહીંયા લખેલું છે રીકોમ્બિનન્ટ પ્લાઝમિડ. શું કામ? કારણ કે મેં વિદેશી જનીનને અહીંયા ચોંટાડ્યું છે, ઇન્સ્યુલિનનું જનીન અહીંયા ચોંટાડી દીધું છે, એટલા માટે આને રીકોમ્બિનન્ટ પ્લાઝમિડ એટલે કે વાહક કહેવાય. RDNA છે આ. શું છે? RDNA. આ બનાવવાની જે ક્રિયાવિધિ છે ને એને RDNA ટેકનોલોજી કહેવાય. આની પહેલાના ચેપ્ટરમાં એવો શબ્દ આવ્યો હતો, RDNA ટેકનોલોજી, પુનઃ સંયોજિત DNA ટેકનોલોજી, એવો. બરાબર છે? જીનેટિક્સના ચેપ્ટરમાં આવ્યો હતો, 5 નંબરના ચેપ્ટરમાં લગભગ આ શબ્દ. બરાબર? ઓકે. તો સૌથી પહેલું આવું RDNA કોણે બનાવ્યું એનો ઇતિહાસ તમારી સામે મૂક્યો છે. બે વૈજ્ઞાનિકનું નામ છે. એક છે સ્ટેનલી કોહેન. ફરીથી સ્ટેનલી કોહેન. આ બધા નામ તમારે યાદ કમ્પલસરી રાખવા પડશે. બીજું છે હાર્બર બોયર, સોરી, હે ને? તો પ્રથમ રીકોમ્બિનન્ટ ડીએનએ નું નિર્માણ, જુઓ, બે પ્રકારના સજીવ છે. એક પ્રકારના સજીવનું નામ છે સાલ્મોનેલા ટાઇફિમ્યુરિયમ. આઈ રિપીટ, સાલ્મોનેલા ટાઇફિમ્યુરિયમ. રાઈટ? એનું અસલ પ્લાઝમિડ જે છે ને, જે વલય આકાર ડીએનએ છે, એમાં બાહ્ય રંગસૂત્રીય ડીએનએ કે જે સ્વયંજનન પામી શકે છે એવું છે. આ બાહ્ય રંગસૂત્રીય એટલે એનો ન્યુક્લિયોઇડનો ભાગ નથી. પ્લાઝમિડ તો અલગ થઈ ગયું ને, એટલે બાહ્ય રંગસૂત્રીય કહેવાય એને. જો આનો અર્થઘટન તમારે કાઢવાનો છે, વલયાકાર અને બાહ્ય રંગસૂત્રીય ડીએનએ છે. શું? પ્લાઝમિડ. કોનું પ્લાઝમિડ? સાલ્મોનેલા ટાઇફિમ્યુરિયમનું. સમજ में आ रही है बात? જો દરેક શબ્દને ગોઠવી અને એનું અર્થઘટન તમને આવડવું જોઈએ. એમાં કન્ફ્યુઝન થઈ શકે છે, એટલા માટે કરવાનું નથી, થઈ શકે છે. તો સાલ્મોનેલા ટાઇફિમ્યુરિયમનું પ્લાઝમિડ લીધું એ ભાઈએ. પ્લાઝમિડ શું છે? વલયાકાર અને બાહ્ય રંગસૂત્રીય ડીએનએ છે ને સ્વયં જનન એનું પોતાનું થઈ શકે છે. બરાબર? એમાં એન્ટીબાયોટિક પ્રતિરોધક જનીનના ટુકડા જોઈડા એને. કોણે? આ બે વૈજ્ઞાનિકોએ, હાર્બર્ટ બોયર અને સ્ટેનલી કોહેન નામના બે વૈજ્ઞાનિકોએ. એટલે સ્ટેનલી કોહેન અને હાર્બર્ટ બોયર નામના બે વૈજ્ઞાનિકોએ 1972માં સાલ્મોનેલા ટાઇફિમ્યુરિયમમાં અવરોધક જનીનનો ટુકડો ફિટ કર્યો. અવરોધક જનીન એટલે શું? એન્ટીબાયોટિકનું અવરોધ કરી શકવાની ક્ષમતા આનામાં નહોતી, તો આવી શકે એવું જનીન એમાં ફિટ કરી દીધું. એટલે કે એક બેક્ટેરિયામાંથી અવરોધક જનીન લીધું અને બીજા બેક્ટેરિયામાં ઘુસાડ્યું. અબ સમજ में आ रही है बात? રાઈટ? તો કેનામાંથી લીધું? આ તો યજમાન થઈ ગયો ને. હવે સાલ્મોનેલા ટાઇફિમ્યુરિયમ યજમાન થઈ ગયો. ઉપરયુક્ત કાર્ય એન્ટીબાયોટિક પ્રતિરોધક જનીનના અલગીકરણ દ્વારા સંપન્ન કર્યું. તેના માટે તેમણે પ્લાઝમિડમાંથી ડીએનએનો ટુકડો કાપ્યો, જેમાં એન્ટીબાયોટિક પ્રતિરોધક જનીનનું પ્રદાન કરવા માટેનું જવાબદાર જનીન હતું. એ ટુકડો કાપી નાખ્યો. આ જનીન એને ક્યાં નાખ્યું? ઇકોલાઈ બેક્ટેરિયા. જ્યારે આ ડીએનએ ઇકોલાઈ બેક્ટેરિયા કે જે સાલ્મોનેલા સાથે એકદમ નજીકનો, બે નજીકની જાતિ છે, માસિયાઈ બેન છે બે, એટલે મેચિંગ થાય ને એના કેમિકલ કેરેક્ટરિસ્ટિક ફીચર. એટલે તો ઇકોલાઈ બેક્ટેરિયા કે જે સાલ્મોનેલા સાથે નજદીકનો સંબંધ રાખે તેમાં સ્થળાંતરિત કર્યું. ઉપાડ્યું, કાપ્યું. કેમાંથી? સાલ્મોનેલા ટાઇફિમ્યુરિયમમાંથી કાપ્યું. ઘુસાડ્યું કેમાં? ઇકોલાઈમાં. બરાબર છે? તો નજદીકનો સંબંધ ધરાવે છે ઇકોલાઈ, એટલે એમાં સ્થળાંતરિત કર્યું. જ્યારે નવા યજમાન ડીએનએના પોલિમરેઝ ઉત્સેચકનો ઉપયોગ કરી પ્રતિકૃતિઓ બનાવવા લાગે, એટલે કે જનીનનું ક્લોનિંગ પણ થાય. એટલે દાખલ કર્યું ઇકોલાઈમાં, લીધું સાલ્મોનેલા ટાઇફિમ્યુરિયમમાંથી અને એને
ઘુસાડી પણ દીધું અને એનું બહુગુણન પણ કર્યું. એટલે જાળવણી, દાખલ કરવાને જાળવણી કહેવાય, અને પછી એનું બહુગુણન પણ કરાયું એને. એટલે આવું સૌથી પહેલી વખત જે કામ કર્યું એ આ બે વૈજ્ઞાનિકોએ કર્યું છે. પછી આપણને ખબર પડી કે આ તો ટેકનોલોજી આપણે ખૂબ કામની છે એમ. અને આપણે તો ગમે એટલા પ્રોટીન, ગમે એવા પ્રોટીન બનાવી શકીએ આની મદદથી. બરાબર છે. એટલે અલગ અલગ પ્રકારના જનીન ફિટ કરી અને આવા GMO બનાવવાના પ્રયત્ન શરૂ થયા. પણ કુદરત છે, એટલે બધાય જનીનો આમાં ફિટ થઈ જ જાય, અભિવ્યક્તિ આપે એવું જરૂરી નથી. અમુક જનીનો અભિવ્યક્ત થઈ શકે છે, એવી નીપજ આપણે મેળવીએ છીએ. અમુક જનીનો અભિવ્યક્ત નથી થતા, એવી નીપજો આપણે હજી અહીંયા સફળતા મળી નથી. પ્રયત્નો બધાય થાય છે કે ફલાણું જનીન અભિવ્યક્ત કરાવો ને ઢીકડું જનીન અભિવ્યક્ત કરાવો ને, પણ દરેક વખતે સફળતા મળતી આપણે ભલે ગમે એટલા બાયોટેકનોલોજીમાં સદ્ધર થયા છતાં પણ નથી. પણ ઘણી બધી એવી નીપજો છે જે આપણે મેળવીએ છીએ. ઘણા બધા પ્રકારના આ પ્રયોગો છે જે સફળ થયા છે, અને એમાંથી અમુક ઉદાહરણોને આપણે આ ચેપ્ટરની અંદર સમજવાના છે. ક્લિયર થઈ ગઈ વાત? રાઈટ. તો હવે પછી આપણે જે મુદ્દાને ચર્ચામાં લેવાનો છે પાર્ટ 2માં આવતીકાલથી, બરાબર છે, એ હવે આપણે બાયોટેકનોલોજીમાં કરવાનું શું છે એની આખી ક્રિયાવિધિનો વાત કરશું. RDNA ટેકનોલોજી શું છે અને કઈ રીતના એના સિદ્ધાંતોમાં આપણે ક્રિયાવિધિમાં આપણે શું કરવું પડે એ બધું. રેડી? તો આવતીકાલથી આ ચર્ચાને આગળ વધારશું. ભૂલ્યા વગર આજે સાંજે આરામથી સરસ રીતે વાંચવાનું છે, જેટલું થઈ ગયું છે એટલું. મેં તમને જેનેટિક્સમાં પણ આવી યાદી આપી હતી, ફરીથી બાયોટેકનોલોજીમાં સેમ યાદી આપું છું. નહીં ઘરે જઈને વાંચો, 2 વાર નહીં વાંચો તો બાષ્પીભવન થઈ જશે. આવતીકાલનું અને આજનું બે મિક્સ થઈ જશે જો વાંચ્યું નહીં હોય તો. એટલે કેરફુલી વાંચજો. રેડી? ફાઇન. ચાલીએ મળે છે આવતીકાલે. ટેક કેર.